અમદાવાદમાં ફરી એકવાર તેજ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે અને તેજ રફતારના કહેરે નિર્દોષનો જીવ લઈ લીધો છે। ચારોડી તળાવ પાસે બાઇક ચાલક કથન પસાર થતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા કથનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી શરૂ કરી તો પોલીસ તપાસ મુજબ મૃતક યુવક કથન મૂળ ગોધરાનો રહેવાસી છે, પરંતુ તે ગાંધીનગરમાં તેના મામા સાથે રહેતો હતો અને સામાન્ય રીતે તે દરરોજ 8:30 વાગ્યાની આસપાસ ઓફિસ જાય છે, પરંતુ તે ઘટનાના દિવસે વહેલો ઓફિસ જવા માટે નીકળ્યો હતો। મૃતક કથન ખાચરિયા બી ફાર્મા પૂર્ણ કર્યા બાદ એમ ફાર્માનો અભ્યાસ કરે છે અને વાયએમસીએ સામે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તો ચોંકાવનારી વાત તો એ છે કે માતા પિતાની લગ્નની એનિવર્સરીએ જ તેઓને પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે પરિવાર ઘેરા આઘાતમાં ધકેલાઈ ગયો છે। તો પોલીસે પણ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ટક્કર મારીને જતા હું જ્યારે આવ્યો ત્યારે પોલીસે એમ કીધું કે કોઈ વાહને એને ટક્કર મારીને જતું રહ્યું છે। મારી માંગ તો એમ છે કે સીસીટીવી બધા ચેક કરી અને જે પણ કંઈ વાહનવાળો હશે એને પકડીને લઈ આવો। એ ગાંધીનગર રહે છે, ગાંધીનગરથી વાયએમસી સામે પ્રાઇવેટ જોબ કરે છે, ત્યાં જતા હતા અને સવારે 7 વાગ્યા આસપાસ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક એને ટક્કર મારી છે અને ટક્કર મારીને જતા રહ્યા છે। જે તે જગ્યા ઉપરથી જે મરણ જનાર છે એમની ડેડ બોડી અને ત્યાંના પંચનામા અને હોસ્પિટલની કાર્યવાહી ચાલુ છે અને બીજી એક ટીમ જે છે એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ ચાલુ છે। સુરતમાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે, તો યુવકે બાઇકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બ્રેડ લાઇનર બ્રિજ ઉતરતા સમયે અકસ્માત સર્જાયો, તો અકસ્માત એ હદે ગંભીર રીતે થયો કે ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો પોલીસે આખા મામલે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે, જેમાં યુવક બ્રિજ પરથી તેજ રફતાર સાથે બાઇક લઈને ઉતરી રહ્યો હતો ત્યારે જ બાઇક સ્લીપ થતા તે રસ્તા પર દૂર સુધી ઢસડાયો હતો। ઉલ્લેખનીય છે કે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હોવાનું સામે આવ્યું છે। મૃતક યુવક પ્રિન્સ પટેલ હોવાનું જાણવા મળ્યું છે, જે યુટ્યુબ પર પીકેઆર બ્લોગર હોવાનું પણ સામે આવ્યું છે। પ્રિન્સના કમકમાટી ભર્યા મોતથી પરિવાર ઘેરા આઘાતમાં ધકેલાઈ ગયો છે। તો સમગ્ર મામલે ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવક દ્વારા રફતારથી પોતાનું બાઇક જે છે તે ચલાવવામાં આવી રહ્યું હતું અને આખરે તે આજે યુવક છે તે અકસ્માતનો ભોગ બન્યો હતો। યુવકનું ધડ અને જે માથું છે તે શરીરથી અલગ થઈ ગયું હતું અને તે પ્રકારની આ ઘટના સર્જાઈ હતી। સવારમાં એક ભયંકર એક્સિડન્ટ થયેલ છે। વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા એક પરિવારના દીકરાનો ભયંકર રીતે ગાડી સ્લીપ ખાઈ ગઈ અર્થાત કોઈ અજાણ્યું વાહન અડફેટે લઈને ભયંકર એક્સિડન્ટ થયેલ છે। બાઇક 200 મીટર દૂર અને એ જે ભાઈ છે એ ભાઈને મુંડી આખી અલગ થઈ ગઈ।